કોકોકોલા હવે બેવરેજીસને બદલે ડેરી પ્રોડક્ટ ઉપર ફોકસ વધારી રહી છે। નમસ્કાર। દુનિયાની સૌથી મોટી સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ કોકોકોલા હવે બેવરેજીસને બદલે ડેરી પ્રોડક્ટ ઉપર ફોકસ વધારી રહી છે। કાઉ મિલ્ક વેચવાનું વિચારી રહી છે અને એમાં એનું ફોકસ વધારી રહી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોકોકોલા એ દુનિયાની સૌથી મોટી બેવરેજીસ અને સોડા જાયન્ટ કંપની કહેવાય છે। સોફ્ટ ડ્રિંક માટે બહુ જાણીતી કંપની છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી એક વાત સામે આવી રહી હતી અને એ પછી કંપનીને પણ સમજાયું કે આમાં લોચો છે। એમાં એવું છે કે આ કોકોકોલાનું જે સોફ્ટ ડ્રિંક છે એની અંદર સુગર કન્ટેન્ટ વધારે છે અને એની પર એને કારણે નેગેટિવ હેલ્થ ઇફેક્ટ વધારે પડી રહી છે અને લોકોને ઓબેસિટી, હાર્ટ ડિસીઝ અને કિડની જેવા ડિસીઝ થઈ રહ્યા છે એવી વાત સામે આવી। અને છેલ્લા ઘણા વર્ષોથી કોકોકોલાએ એ પણ જોયું કે સોફ્ટ ડ્રિંકનું જે વેચાણ છે એમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે। ઇવન ડાયટ કોક છે એ પણ લોકો નથી પીતા। તો એના માટે આમ તો આ વાત જૂની છે કે કંપનીએ 2012માં ડેરી પ્રોડક્ટ ચાલુ કરેલી, પરંતુ હવે એની પર ફોકસ વધારી દીધું છે કારણ કે કંપનીને લોસ જાય એ પોસાય નહીં, એટલે સોફ્ટ ડ્રિંકનો ધંધો ઘટવા માંડ્યો તો હવે ડેરી પ્રોડક્ટ ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું છે। 2012માં કોકોકોલાએ ફેરલાઈફ બ્રાન્ડ હતી મિલ્ક પ્રોડક્ટ, એને જોઈન્ટ વેન્ચરમાં શરૂ કરેલી હતી અને એની અંદર એ પછી કોકોકોલાએ 2020માં આ આખી બ્રાન્ડ સંપૂર્ણ રીતે ખરીદી લીધી $980 બિલિયન અને 2022માં આ જે ફેરલાઈફ મિલ્ક પ્રોડક્ટનું જે બ્રાન્ડ છે એ એક જ વર્ષની અંદર 2022માં $1 બિલિયન વટાવી ગયું હતું। અત્યારે અમેરિકાની અંદર આ જે ફેરલાઈફ મિલ્ક છે એ બહુ પોપ્યુલર છે કારણ કે આ દૂધમાંથી લેક્ટોઝ અને સુગર એને બહાર કાઢી લેવામાં આવીને એક અલગ પ્રોસેસથી એક અલગ પ્રકારનું દૂધ બનાવવામાં આવી રહ્યું છે। આમ તો છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં દૂધનું વેચાણ ઘટી રહ્યું હતું, પરંતુ સુગર અને લેક્ટોઝ કાઢી નાખવાને કારણે હવે ઘણા બધા લોકોમાં આકર્ષણ વધ્યું અને અમેરિકાની અંદર આ કોકોકોલાનું ફેરલાઈફ દૂધ છે એનું વેચાણ સારું એવું વધી ગયું। હવે આ કોકોકોલાની જે લોકપ્રિય પ્રોડક્ટ છે એમાં કોર પાવર પ્રોટીન શેક બ્રાન્ડ બી છે, જેમાં વધારે કોમ્પિટિશન નથી, એટલા માટે આ ખુલ્લું મેદાન છે અને ઘણા બધા કરિયાણાની જે દુકાનો છે એની ઉપર આ ફેરલાઈફ મિલ્ક બ્રાન્ડ છે એ વેચાઈ રહી છે। પ્રોટીન શેકનું જે અમેરિકામાં આ $6 બિલિયન બજાર છે અને એની અંદર અત્યારે કોકોકોલા જબરજસ્ત ઘૂસી રહ્યું છે। ભારતની અંદર વાત કરીએ તો ટોટલ જે ડેરી પ્રોડક્ટ બિઝનેસ છે એ 75,000 કરોડ રૂપિયાનો છે અને એમાંથી દૂધનું માર્કેટ છે એ 50,000 કરોડનું છે। પણ એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર આખું જે ડેરી પ્રોડક્ટનું જે માર્કેટ છે એ અમૂલ ડેરીએ કેપ્ચર કરેલું છે, એટલા માટે આ કોકોકોલાની બ્રાન્ડ છે એ ઘણા સમયથી ભારતમાં આવવાની કોશિશ કરે છે, પરંતુ ભારતમાં આવી નથી શકતું। એનું એક કારણ એ બી છે કે આ અમેરિકાના જે દૂધ છે એમાં ડબલ પ્રોટીન તો છે, પરંતુ જે ભારતમાં દૂધના ભાવ છે એના કરતાં 3 ગણા વધારે ભાવ છે, તો ભારતની અંદર સર્વાઈવ કરવું મુશ્કેલ પડી જાય। એક જાણકારે મજાકમાં એવું કીધું કે ભારતમાં આ અમેરિકાની કોકોકોલાની મિલ્ક બ્રાન્ડ આવે તો પણ લોકો એમ વિચારે કે ડબલ પ્રોટીન માટે જોઈએ તો અમૂલની 2 કોથળી પી લેવી સારી, પરંતુ આના 3 ગણા ભાવ ચૂકવવાનો કોઈ મતલબ નથી। પણ કહેવાનો મતલબ એમ છે કે કોકોકોલા સોફ્ટ ડ્રિંકની અંદર હવે ખાસું ફોકસ ઘટાડી દીધું છે કારણ કે આ સોફ્ટ ડ્રિંકને કારણે લોકોને ઘણા બધા રોગો થયાની વાત સામે આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।